માની લો કે એ લોકો તાલુકા પંચાયતના પ્રમુખથી માંડીને કોઈ પણ પદાધિકારી માની લો કે જનતાના હકની વાત બિલકુલ રાજકીય રાગદ્વેષથી નથી સ્વીકારતા, તો એનો વિરોધી પોલિટિકલી જ હોઈ શકે, કાટલા પકડવાનો ન હોય બેન. એટલે પહેલામાં પહેલી વાત તો કે ભાઈ ચૈતર વસાવાનું પાછું આ પહેલું આવું નથી, અનેક વખત એને લાફા બાફા હા એવું બધું કર્યા કરે છે. એનાથી તમારી જાણ ખતર. આજે ને જે લોકો પોલિટિક્સના જાણકાર હોય એને ખબર હોય, પ્રજાને એમ લાગે કે આપણા માટે લડે છે, આપણા માટે નથી લડતા. કાર્યકરોનું મોરલ ઊંચું કરવા અને અધિકારી ઉપર ભૂરકી છાંટવા આવા બધા સીન સપાટા કરવામાં આવતા હોય છે. હવે અહીંયા છૂટો ગ્લાસ માર્યો અને જે કઈ કર્યું કઈ કોઈ મરી નથી જવાના, પણ હો હા કરી એટલે બધા શું માને કે ભાઈ આનાથી ભગવાન કે બચાવો ભાઈ. એટલે જયારે પણ હવે બીજી કોઈ કચેરીમાં જાય ને બધા ઉભા થઈ જાય, સલામ મારે, હા ચૈત્ર બાપા બોલો, ચૈત્ર સાહેબ બોલો, ચૈત્ર સાહેબ. એ ટૂંકમાં કામ થોડું હળવું થાય અને કાર્યકરોને એમ લાગે ઓહો આપણા નેતા, જો આનું નામ નેતા કહેવાય, કેમ બાકી બધા છાકો પાડી દીધો ને એમ. હવે આ એનું પોલિટિક્સ છે, પણ આ લોકતંત્ર નથી એમ કહું. સામે વાળા ઓછી માયા નથી હોતા, આપણે સમજીએ, પણ એનો લોકતાંત્રિક રીતે તમે વિરોધ કરો તો વ્યાજબી વાત છે. FIR કરો, ધરણા કરો, પ્રદર્શન કરો, હલ્લા બોલ કરો, ઇટ્સ ઓકે, સૂત્રોચ્ચાર. પણ છૂટો ગ્લાસ કે મોબાઈલ તો પછી જેનામાં જે તાકાત હોય તો તો જંગલ રાજ થયું ને. તાકાત હોય એ કરે, બીજે તાકાત ન હોય કાંઈ ન કરે. તો ગૃહમંત્રી અમિત શાહ પાસે બધું જ સૈન્ય, આખી પોલીસ દેશની એની અંડરમાં છે, મંડે એના દુશ્મનને મારવા જઈ જઈને, એમ હાલે કઈ? એવું ન હોય.